ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે હું તમને સોશિયલ સાયન્સ વિષયમાં સ્ટાન્ડર્ડ 7 સેમ 2 પાઠ 5 વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. આ પાઠમાં અગાઉ આપણે વિચરતી જાતિનો અર્થ શીખી ગયા. વિચરતી એટલે વિચરણ કરતી જાતિ. તે વ્યવસાય અર્થે અથવા આજીવિકા મેળવવા માટે એક ગામથી બીજે ગામ ફરતી આ જાતિને આપણે વિચરતી જાતિ કહીએ છીએ. તેની સમજ આપણે મેળવી ગયા. આજે આપણે વિચરતી જાતિઓની સંસ્કૃતિ અને આ સંસ્કૃતિમાં આવેલ પરિવર્તન તેમજ તે સમયની ઓહમ જાતિ અને ગોંડ જાતિ વિશે અને તેમના જીવનથી આપણે પરિચિત થઈશું. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, વિચરતી જાતિઓ વ્યવસાય અર્થે એક ગામથી બીજે ગામ ફરતા. તેઓ ઘેટા બકરા પાળતા, ગાયો, ભેંસો, બળદ, ઘોડા વગેરેને પાળતા તેમજ તેનો વેપાર કરતા હતા. આ ઉપરાંત આ જાતિઓમાં જાતે બનાવેલા વાંસ, ટોપલા, ટોપલી, દોરડા, ઘાસની ચટાઈ, થેલા વગેરેનું વેચાણ કરવા તેઓ એક ગામથી બીજે ગામે જતા હતા. સ્ત્રીઓ પણ બંગડી તેમજ સૌંદર્ય પ્રસાધનોની વસ્તુઓનું વેચાણ કરતી હતી. આ વિચરતી તેમજ વિમુખ જાતિઓમાં નટ અને બજાણિયાનો પણ સમાવેશ થાય છે. નટ અને બજાણિયા દોરડા ઉપર ચાલી પોતાનું અંગ કસરત કરીને લોકોનું મનોરંજન પૂરું પાડતા હતા અને એ રીતે તે પોતાની આજીવિકા મેળવતા હતા. એવી રીતે જોઈએ તો મદારી પણ સાપના ખેલ બતાવીને પોતાની આજીવિકા મેળવતા હતા અને લોકોનું મનોરંજન પૂરું પાડતા હતા. ગુજરાતમાં વણઝારા, માલધારી, નટ, કાગસિયા, મોડવા વગેરે વિચરતી અને વિમુક્ત જાતિઓ હતી. માલધારીઓ પણ ઘેટા બકરા પાળતા અને એ રીતે પશુપાલનનો વ્યવસાય કરતા અને આજીવિકા મેળવતા હતા. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આ વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સમાજની જરૂરિયાતો તેમજ અર્થવ્યવસ્થા વધતા, નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. તેથી સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. બીજી બાજુ અનેક જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી લેવામાં આવ્યો અને તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. એ રીતે જાતિઓના મુખ્યત્વે વિશિષ્ટ કૌશલ્યો ધરાવતા સમુદાયો અસ્તિત્વમાં આવ્યા અને તે વર્ણને બદલે જાતિમાં સમાજના સંગઠનોનો આધાર બન્યો. આ રીતે જનજાતિઓમાં અને તેમની સંસ્કૃતિમાં પરિવર્તન આવ્યું. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિચરતી જાતિઓમાં ગોંડ જાતિ વિશે માહિતી પ્રાપ્ત કરીશું. ભારતના ગોંડવાન નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજાને આપણે ગોંડ જાતિ તરીકે ઓળખીએ છીએ, જે દેશની જૂની જનજાતિઓમાંની એક છે. તે મુખ્યત્વે સ્થળાંતરીય ખેતી કરતી હતી અને નાના નાના કુળોમાં વહેંચાયેલી હતી. આ ગોંડ જાતિના દરેક કુળનો એક રાજા હતો. અકબરનામાની જે નોંધ કરેલી છે તે મુજબ આપણે જોઈએ તો ઘંટટંકાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓ હતા અને આ ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી અને તે મુખ્યત્વે ગઢોમાં વહેંચાયેલી હતી. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળની સત્તા હતી. દરેક ગઢ 84 ગામોના એકમમાં વહેંચાયેલો હતો, જેને આપણે 84 તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એ વખતે મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવામાં ઘંટકટકાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામશાહની પદવી ધારણ કરી અને તેમનો જે પુત્ર હતો દલપતના
લગ્ન એ મહોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી દુર્ગાદેવી સાથે કરવામાં આવ્યા અને 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામ પરથી આ શાસન સંભાળ્યું હતું. ઈસવીસન 1565માં આસિફ ખાનના નેતૃત્વ નીચે મુગલ સેનાને દુર્ગાવતીને હરાવી હતી. મુગલ સેનાએ દુર્ગાવતીને હરાવી અને દુર્ગાવતી અને તેનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા તેઓ વીરગતિ પામ્યા હતા. ઘંટક ટંકાના ગોંડ રાજ્યએ હાથીઓના વેપારમાં ઘણું બધું ધન મેળવ્યું હતું અને એમણે એ ધન ગોંડ રાજ્યને હરાવી તેની પાસેથી પુષ્કળ ધન અને હાથી પણ મેળવ્યા હતા. તેમણે ગૌંડ રાજ્યના મોટા ભાગ પર સત્તા જમાવી બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદરશાહને આપી દીધો હતો અને મુગલો સામેના પરાજય પછી નિર્બળ બનેલું ગૌંડ રાજ્ય બુંદેલો અને મરાઠાઓના હુમલા સામે ટકી શક્યું નહીં અને એ રીતે ગોંડ રાજ્યનું પતન થયું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહોમ જાતિના ઇતિહાસ વિશે માહિતી પ્રાપ્ત કરીશું. અહોમ લોકો 13મી સદીમાં મ્યાનમારથી આવીને અસમની બ્રહ્મપુત્રા નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા અને તેમણે ભૂઇયાની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી નવા રાજ્યની સ્થાપના કરી હતી. 16મી સદીમાં તેમણે ચૂંટીઓ ઈસવીસન 1523 અને કોચ હાજો ઈસવીસન 1581માં રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને રાજ્ય વિસ્તાર વધાર્યો હતો. તેમણે આજુબાજુની જનજાતિઓ પર પણ વિજય મેળવ્યો હતો. આ રીતે અહોમ રાજ્યનો રાજ્ય વિસ્તાર વધ્યો હતો. તે 17મી સદીમાં અહોમ લોકોએ દારૂગોળો અને તોપો બનાવતા હતા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુગલ સેના સામે બહાદુરીપૂર્વક લડવા છતાં અહોમ જાતિના લોકોનો પરાજય થયો અને આમ અહોમ જાતિ પ્રજાના રાજ્ય વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહોમ જાતિના સમાજ વિશે માહિતી પ્રાપ્ત કરીશું. અહોમ રાજ્ય બળજબરી પૂર્વકના શ્રમ પર આધારિત હતું. રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો પણ પાઈક કહેવામાં આવતા. વસ્તી ગણતરીના આધારે વધારે વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તી ગીચતા ધરાવતા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવતું. પરિણામે અહોમ કુળ વેડ વિખેર થઈ ગયું. અત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો વર્તમાન સમયમાં કાયદાઓની જોગવાઈ અનુસાર ભારતમાં કોઈ વ્યક્તિ પાસેથી બળજબરીપૂર્વક કામ કરાવવું એ શું ગણાય છે? ગુનો ગણાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે અહોમ જનજાતિના તમામ પુરુષો એ સમયમાં યુદ્ધ સમય હોય ત્યારે તેઓ સૈનિક તરીકેની ફરજ બજાવતા હતા. જ્યારે શાંતિનો સમય હોય ત્યારે તેઓ ખેતી કરતા હતા અને ખેતીમાં સિંચાઈની વ્યવસ્થા દ્વારા તેઓ ખેતી કરતા અને તેમાં મુખ્યત્વે ચોખાનો પાક પકવતા હતા. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, એ વખતે અહોમ સમાજ એ કુળોમાં વહેંચાયેલો હતો. તેમાં દરેક કુળને શું કહેવામાં આવતું હતું? ખેલ કહેવામાં આવતો. અહોમ સમાજમાં ખેડૂતને ગામના સમાજે આપેલી જે જમીન હોય એ ગામના સમાજની મંજૂરી વિના રાજા પણ પડાવી શકતો નહીં. શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓની તે ઉપાસના કરતા હતા. અહોમ રાજા બ્રાહ્મણો અને મંદિરોને જમીનનું દાન આપતા હતા. અહોમ રાજા શિવસિંહ ના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો. અહોમ સમાજ અત્યંત સુસંસ્કૃત સમાજ હતો અને સમાજમાં કવિઓ, વિદ્વાનોને જમીન પણ દાનમાં આપવામાં આવતી હતી. નાટ્ય પ્રવૃત્તિને પણ એ સમય પ્રોત્સાહન આપવામાં આવતું હતું. બુરજી નામની ઐતિહાસિક કૃતિને પ્રથમ અહોમ ભાષામાં અને પછી અસમી ભાષામાં લખવામાં આવી હતી. એ રીતે એમના સમાજમાં પણ સાંસ્કૃતિક પરિવર્તન ખૂબ જ આવ્યું હતું. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં ડાંગ અને અન્ય
જનજાતિઓના રાજ્યો જોવા મળે છે. ગુજરાતમાં સંતરામપુર, દેવગઢ બારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ પ્રકારની હતી. ગુજરાતની જનજાતિઓમાં તમાશા, ભવાડા અને ઠાકિયા જેવા નૃત્યો પણ વિશ્વ વિખ્યાત બન્યા હતા. ડાંગમાં દર વર્ષે હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજાય છે. આ પ્રસંગે રાજાઓને વર્ષાસન કે સલિયાણું આપવામાં આવે છે, જે પરંપરા આજે પણ ચાલુ છે. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે 16મી થી 17મી સદી સુધીના જનજાતિઓના ઇતિહાસ વિશે સમજ કેળવી. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તેમનામાં વ્યાપક પરિવર્તનો આવ્યા. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકો એકબીજાના સંપર્કમાં આવતા ગયા અને સમાજમાં પરિવર્તનો આવ્યા લાગ્યા. આ જનજાતિઓ જુદી જુદી આજીવિકાઓ અપનાવી. આમ સમય જતા આ જનજાતિઓ આધારિત સમાજનું ભાગ બની. પરંતુ આ જાતિઓ હિન્દુ ધર્મ તેમજ જાતિ વ્યવસ્થાથી દૂર રહી અને તેમણે સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી. તેમને પણ વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ કરવો પડ્યો. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો?